એક ઓરડામાં 6.5 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપ્યું 6.5 ગોસ. આપણે કહ્યું હતું 1 ગોસ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻⁴ ટેસ્લા, અર્થાત બી આપ્યું તમને 6.5 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા જેટલું નિયમિત એટલે સમાન ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. આ ક્ષેત્રમાં લંબ રૂપે એક ઇલેક્ટ્રોન, તો ક્ષેત્રને લંબ રૂપે ઇલેક્ટ્રોન જાય છે, ધેટ ઇઝ થીટા ઇઝ 90 ડિગ્રી. એક ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનનો ચાર્જ થાય 1.6 10⁻⁻19 કુલમ. 4.8 ગુણ્યા 10⁻6 4.8 ગુણ્યા 10⁻6 મીટર પર સેકન્ડ જેટલી ઝડપ આપી દીધી. ઝડપે છોડવામાં આવે છે. ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. તો આખી સમજૂતી આપવાની છે કે એનો માર્ગ વર્તુળાકાર કેમ થાય અને વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા પણ શોધો. તો માસ ઓફ ઇલેક્ટ્રોન આપેલું છે, that is 9.1 into 10⁻31 kg. તો એનો માર્ગ વર્તુળાકાર કેમ છે તે સમજાવવાનું અને વર્તુળાકાર કક્ષાની માર્ગની ત્રિજ્યા પણ શોધવાની છે. તેના માર્ગની ત્રિજ્યા પણ આપણે નક્કી કરીશું. તો એ આપણે શોધવાનું છે. અહીં સૌપ્રથમ આપણે આકૃતિ દોરી દઈએ. સમાન ચુંબકીય ક્ષેત્ર જે આપેલું છે, માન લો કે આપણે પૃષ્ઠને લંબ રૂપે બહાર લઈએ, કારણ કે આપણે ધન લેતા હતા તો અંદર તરફ લીધું હતું, ઋણ વિદ્યુત ભાર લઈએ તો બહારની તરફ લઈએ તો આપણને સરળતા રહે. પૃષ્ઠને લંબ રૂપે બહારની દિશામાંનું ચુંબકીય ક્ષેત્ર. પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાંનું ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે. ડોટ. ધારો કે કોઈ એક વિદ્યુતભાર ઇલેક્ટ્રોન લંબ રૂપે દાખલ થાય છે. માઈનસ વિદ્યુતભાર છે ઇલેક્ટ્રોન આ જગ્યાએથી દાખલ થાય છે. માન લો કે એનું સ્થાન છે A1. A1 બિંદુએથી પૃષ્ઠને લંબ રૂપે આમ દાખલ થાય છે. પૃષ્ઠ બહાર આવતી દિશામાં છે અને આ ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય એટલે કે આનો વેગ સમતલમાં આ રીતે છે. ધારો કે v1 વેગથી દાખલ થાય છે, અર્થાત એનું મૂલ્ય માનાંક v1 બરાબર v જેટલું છે. મૂલ્ય અચળ છે, એનું ઝડપ અચળ છે, તો v1 નું મૂલ્ય v જેટલું છે. તો v1 વેગથી માન લો કે દાખલ થાય છે. આ જે અંદર દાખલ થશે એટલે આપેલા ઇલેક્ટ્રોન ઉપર ચુંબકીય બળ લાગે. આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિમાન વિદ્યુતભાર ઉપર ચુંબકીય બળ લાગે. તો એના ઉપર શું થશે? ચુંબકીય બળ લાગે. આપેલું બળ આપણે જાણીએ છીએ તે મુજબ આ સૂત્ર અનુસાર લાગે Fm સદિશ બરાબર Q V સદિશ ક્રોસ B સદિશ જેટલું બળ લાગે. કોના ઉપર લાગે છે? ઇલેક્ટ્રોન ઉપર. એટલે ઇલેક્ટ્રોન ઉપર એટલે માઈનસ E V ક્રોસ B લખાય ઇઝ ઇક્વલ ટુ માઈનસ ને હું અંદર લઈ જાઉં તો બે સદિશોનો સદિશ ગુણાકાર સમક્રમી નથી, તો આના સ્થાન બદલી કાઢું તો માઈનસ જતો રહે, તો આને આમ લખી શકાય B સદિશ ક્રોસ V સદિશ. તો આટલું ચુંબકીય બળ આપેલા ઇલેક્ટ્રોન પર લાગે. કઈ દિશામાં? તો કે B અને V થી રચાતા સમતલને લંબ રૂપે. ચાલો જોઈએ B સદિશ ક્યાં છે? પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાંનો સદિશ એટલે આ દિશામાં છે, તો પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં B સદિશ છે. V સદિશ ક્યાં છે? તો કે સમતલમાં આ દિશામાં છે. અર્થાત આપેલો B સદિશ અને V સદિશ એકબીજાને લંબ છે. કેવી રીતે?
તો કે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ બહારની દિશામાં છે અને વેગ સદિશ આ દિશામાં છે, એટલે આ બહારની દિશા, આ સમતલમાંની દિશા. તો આપેલો b સદિશ પૃષ્ઠને લંબ બહાર અને વેગ સદિશ આ દિશામાં છે, એના વડે જે રચાતું સમતલ છે b ને v ની દિશામાં ફેરવવો, આને આની દિશામાં ફેરવવાનો છે. એટલે હું આમ રાખી આને આની દિશામાં ફેરવું તો લંબ દિશામાંનો અંગૂઠો એ બળની દિશા આપે. તો બળ કઈ દિશામાં લાગે? આપેલા સમતલમાં વેગની દિશાને લંબ રીતે લાગુ પડે. માન લો કે આ સેન્ટર છે, તો અહીં આગળ આ એનું કેન્દ્ર બિંદુ છે. તો આપેલું કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળ પૂરું પાડશે. તો આપેલું ચુંબકીય બળ હું એને કહી દઉં F1 સદિશ. F1 સદિશ એ કઈ દિશામાં લાગશે? સેન્ટર તરફ. તેના સેન્ટર તરફ લાગે. હવે આપણે જાણીએ છીએ બળ એ વેગને લંબ છે. વેગ એટલે સ્થાનાંતર. તો બળ એ સ્થાનાંતરને લંબ હોવાથી 11માં શીખી ગયા F is perpendicular to D સદિશ implies W is equal to 0. કાર્ય ન થાય, પરંતુ બળ જ્યારે સ્થાનાંતરને સમાન લંબ હોય, બળ એટલે પ્રવેગ, સ્થાનાંતર એટલે વેગ, પ્રવેગ એ વેગને લંબ છે, તો દિશા બદલાય. દિશા બદલે, મૂલ્ય નહીં. તો વેગનું શું બદલાશે? દિશા બદલાશે, એનું મૂલ્ય નહીં. એટલે એની ઝડપ અચળ રહેશે, પણ ડિરેક્શન બદલાય. અને ડિરેક્શન કેવી થશે? વર્તુળ પથ પર. કે f અને v હંમેશા એકબીજાને કેવા રહેશે? લંબ રહેશે. એટલે કે એનો ગતિપથ અહીંથી તમે જોશો તો આ રીતનો વર્તુળાકાર થાય. માન લો કે આ કણ આગળ આવીને આ બિંદુએ આવે છે, A2 બિંદુએ મળે છે. A2 બિંદુએ ફરી ઇલેક્ટ્રોન આવે, તો આ જગ્યાએ ઇલેક્ટ્રોન જ્યારે આવે તો એનો વેગ સ્પર્શકની દિશામાં જ હોય. તો ધારો કે અહીંયા આગળ એનો વેગ v2 સદિશ છે, પણ એનું મૂલ્ય તો કેટલું છે? v જેટલું જ મળે. તો એનું મૂલ્ય માનાંક v2 બરાબર v. તો v2 વેગનું મૂલ્ય, ઝડપ બદલાતી નથી, એટલે એ તો કેટલું મળશે? v જેટલું જ મળે. ફરી અહીંયા આગળ v2 આ દિશામાં છે, આના નિયમનો ઉપયોગ કરે b ક્રોસ v. તો વેગ કઈ દિશામાં છે? પૃષ્ઠના સમતલમાં આ દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર લંબ દિશામાં છે, એટલે આમ થયું. તો વેગની દિશા આ છે, ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ બહારની દિશામાં છે, b ને આની દિશામાં ફેરવો તો આ રીતે આમ ફરે, તો આ દિશા એટલે ફરી સેન્ટર તરફની દિશામાં જ એના ઉપર બળ લાગે. તો આપેલા સેન્ટર તરફ બળ લાગશે, આ દિશામાં અહીંયા આગળ બળ લાગે. This is F2 સદિશ. તો હંમેશા બળ કેવું લાગશે? વેગને લંબ દિશામાં. એટલે એની ડિરેક્શન ચેન્જ થશે. તો ફરી આગળ વધીને માન લો કે આ બિંદુ પર મળે, તો આપેલો ઇલેક્ટ્રોન અહીં આગળ આવશે. માન લો આ જગ્યાએ આવે તો ઇલેક્ટ્રોન અહીં આવશે. અહીં એનો વેગ કઈ દિશામાં છે? તો કે એના સ્પર્શકની દિશામાં. તો એના સ્પર્શક આ દિશામાં છે, તો આ માન લો કે v3 સદિશ થઈ વેગની દિશા. પણ એનું મૂલ્ય કેટલું? તો મૂલ્ય નથી બદલાતું, એનું મૂલ્ય તો v છે. અર્થાત એ વર્તુળાકાર પથ પર ગતિ કરે. ફરી વેગ આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, એટલે વેગ આ દિશામાં થયો, ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં થયું. આને આની દિશામાં ફેરવવાનું. તો આ જે છે એને આની દિશામાં ફેરવું. આ જે છે ચુંબકીય ક્ષેત્ર વેગની દિશામાં ફરે, એટલે આમ ફરે. તો અહીં આગળ કઈ દિશા આવશે? બળની દિશા અધો દિશામાં મળે. તો આપેલું ચુંબકીય બળ એ અધો દિશામાં મળશે. that is F3 સદિશ. એ પણ લંબ દિશામાં. ડાબી બાજુ પણ તમે જો આ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો અહીંથી પાછો કણ અહીં આવશે, તો ત્યાં આગળ લાગતું ચુંબકીય બળ આ દિશામાં હશે. ફરી ત્યાંથી આગળ વધીને અહીં આવશે. અર્થાત એ કઈ ગતિ? વર્તુળાકાર ગતિ પૂર્ણ કરે.
આમ આપણે કહી શકીએ કે આપેલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જ્યારે ઇલેક્ટ્રોનને મુક્ત કરવામાં આવે એનો વેગ લંબ દિશામાં હોય તો એનો ગતિપથ વર્તુળાકાર મળે. આટલી અચળ ઝડપથી એ ગતિ કરે અર્થાત એ નિયમિત વર્તુળમય ગતિ કરે છે. તો એનો ગતિપથ વર્તુળાકાર હોય અને આ વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા ધારો કે જો r હોય તો બધાની ત્રિજ્યા સમાન થશે તો એ વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા આપણે સરળતાથી શોધી શકીએ. તો એને આપણે હવે લખીશું. તો આ રીતે આ તમારી ત્રીજી પોઝિશન છે. એ જ રીતે તમે ડાબી બાજુની વાત કરી શકો અને આખું લખી શકાય. તો અહીં એની સમજૂતી આપી શકાય. તો આખો ખ્યાલ સમીકરણ ઉપર રહેલો છે. તેનો ગતિમાર્ગ કેવો મળશે આપણને? વર્તુળાકાર મળે. અને વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા કઈ તેમ કેટલી થશે આ બધાની? r. વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા તમને r જેટલી મળે. એટલે કે અહીંયા આગળ જે બળ છે ચુંબકીય બળ એ જ તમારું કેન્દ્રગામી બળ પૂરું પાડે. એટલે સેન્ટ્રીપેટલ ફોર્સ. તો આ જ તમારું કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો ચુંબકીય બળ કેન્દ્રગામી બળ ચુંબકીય બળ દ્વારા પૂરું પડે છે. આકૃતિમાં સમતલને લંબ રૂપે બહાર તરફની દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર B સદિશ દર્શાવેલ છે. આ સમતલને લંબ રૂપે બહાર આવતી દિશામાં આપણે ચુંબકીય ક્ષેત્ર વિચારેલું છે. ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં છે. B સદિશને ડોટ વડે દર્શાવેલ છે. એટલે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠને લંબ બહાર આવે છે એને આપણે ડોટની સંજ્ઞા વડે રજૂ કરેલ છે. ઇલેક્ટ્રોન ધારો કે ઇલેક્ટ્રોન આ જે ચુંબકીય ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે A1 બિંદુથી B1 વેગથી શું થાય છે? એન્ટર થાય છે. તો ધારો કે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે કયા બિંદુથી? A1 બિંદુથી V1 વેગથી દાખલ થાય છે. એ V1 જેટલા વેગથી ક્ષેત્રને લંબ રૂપે A1 બિંદુ પાસેથી શું થાય છે? દાખલ થાય છે. આ બિંદુ પાસે ચુંબકીય બળ લાગે. A1 બિંદુ પાસે ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ F1 સદિશ ઇઝ ઇક્વલ ટુ આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો લખી શકાય -E V1 સદિશ ક્રોસ B સદિશ ઇઝ ઇક્વલ ટુ માઈનસ ને અંદર લઈ જાઓ તો E B સદિશ ક્રોસ V1 સદિશ F1 સદિશ. તો આપેલું F1 સદિશ E B ક્રોસ V1 જેટલું આપણને મળે. કઈ દિશામાં? તો કે A1 થી O તરફની દિશામાં જાય છે. આટલું A1 O સદિશ એટલે કે કેન્દ્ર તરફ
ની દિશામાં લાગે. શું થશે? આ કેન્દ્રની દિશામાં લાગે તો આ ઘટના છે, કાર્ય 0 થાય છે, દિશા બદલાશે, મૂલ્ય નહીં, પરપેન્ડિક્યુલર છે પ્રવેગ અને વેગ. તો એ શું થશે? a1 થી a2 તરફની દિશામાં વર્તુળાકાર માર્ગે શું થશે? આગળ વિચલન પામશે. ઇલેક્ટ્રોન, જેથી ઇલેક્ટ્રોન a1 થી a2, a1 થી a2 માર્ગ તરફ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો આગળ વિચલન પામે છે. આ માર્ગ તરફ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે અને એ દિશામાં એનું શું થાય છે? વિચલન થાય છે, આપેલા બળને કારણે. તો એ વિચલન પામે છે. અહીં આપણે કહ્યું તેમ અહીં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર, અહીં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર, જે દિશામાં વેગ હોય એ દિશામાં સ્થાનાંતર હોય, એટલે વેગની દિશામાં જ તમને સ્થાનાંતર મળે. તો અહીં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર બળ F1 સદિશને લંબ રૂપે હોવાથી કાર્ય શૂન્ય મળે. આ બળને લીધે કોઈ કાર્ય થશે નહીં, જેથી એની ઝડપ અચળ રહે, જેથી ઇલેક્ટ્રોન v1 સદિશના મૂલ્ય બરાબર v, ઇલેક્ટ્રોન v1 બરાબર v જેટલી અચળ ઝડપથી આગળ વધે. એની ઝડપ કેવી રહે? અચળ રહે. દિશા બદલાય એટલે વેગ બદલાય, પણ ઝડપનું મૂલ્ય બદલાતું નથી, એટલે એની ઝડપ અચળ રહે છે. એ જ રીતે હવે a2 થી શું થશે? a3 સુધીનો માર્ગ તમને, તો a2 બિંદુની વાત કરીએ. હવે a2 બિંદુ પાસે ઇલેક્ટ્રોન પર, હવે a2 બિંદુ પાસે ઇલેક્ટ્રોન પર કેટલું? F2 સદિશ બરાબર E B સદિશ ક્રોસ V2 સદિશ જેટલું ચુંબકીય બળ, કઈ દિશામાં લાગશે? a2 થી o તરફ. a2 o સદિશ ની દિશામાં લાગે છે, તો એ દિશામાં બળ લાગે, અને એ બળ લાગે એટલે ફરી એનો માર્ગ વક્ર બને, વક્ર માર્ગે આગળ વધે, આ દિશામાં આગળ વધે છે અને ક્યાં પહોંચશે? a3 પર પહોંચશે. તો a2 o સદિશની દિશામાં લાગે છે, જેના કારણે ઇલેક્ટ્રોન ની ગતિ a2 થી a3 સુધી કેવા? વક્ર માર્ગ, a2 થી a3 સુધી વક્ર માર્ગ પર એની ગતિ વક્રાકાર માર્ગ પર ત્યાં સુધી મળે છે. એ જ રીતે a3 પર આવે તો ત્યાંથી પણ આગળ વધશે. તો ફરી તે જ પ્રમાણે a3 બિંદુ પાસે ઇલેક્ટ્રોન પર
F3 સદિશ બરાબર EB સદિશ ક્રોસ V3 સદિશ જેટલું ચુંબકીય બળ કઈ દિશામાં A3 થી O ની દિશામાં બળ A3O સદિશની દિશામાં લાગે આ જ રીતે ડાબી તરફ આ બાજુ ડાબી તરફ ચુંબકીય ક્ષેત્ર લેતા ઇલેક્ટ્રોન પર A1O સદિશ A2O સદિશ A3O સદિશ ડેશ ડેશ વગેરે દિશામાં ચુંબકીય બળ લાગતા જશે આપેલા ઇલેક્ટ્રોન પર આપેલા ઇલેક્ટ્રોન A1O A2O A3O is equal dash dash is equal to R ત્રિજ્યાવાળા આ ત્રિજ્યાઓ થઈ A1O A2O A3O બરાબર R ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર આગળ વધે છે આ ત્રિજ્યાવાળા માર્ગ પર સતત શું થશે આગળ વધે છે અને તેની અચળ ઝડપ માનાંક v1 સદિશ બરાબર માનાંક v2 સદિશ બરાબર તો v1 બરાબર v2 બરાબર v3 બરાબર v3 બરાબર s dash બરાબર v થી નિયમિત વર્તુળમય ગતિ કરે છે એની ગતિ અચળ ઝડપ હોય એટલે નિયમિત વર્તુળમય ગતિ કરે છે આ વર્તુળમય ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ પણ પૂરું પાડે તો કે ચુંબકીય બળ પૂરું પાડે તો આ વર્તુળમય ગતિ માટે ઇલેક્ટ્રોન પર લાગતું કેન્દ્રગામી બળ ચુંબકીય બળ દ્વારા પૂરું પડે તો એના માર્ગ ઉપર ગતિ કરાવવા માટે જે કેન્દ્રગામી બળ લાગે છે એ કેન્દ્રગામી બળ ચુંબકીય બળ દ્વારા શું થાય છે પૂરું પડાય છે અર્થાત હું આમ લખી શકું કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ તો કેન્દ્રગામી બળ એટલે Fc બરાબર Fm કેન્દ્રગામી બળ એટલે mv સ્ક્વેર અપોન r પણ v એટલે લંબ કયો ઘટક અત્યારે વેગનો જવાબદાર છે લંબ ઘટક તો લંબ ઘટકને લીધે એ મળી શકે તો આપેલો લંબ ઘટક છે Fm is equal to શું લખાય Fm બરાબર qv ક્રોસ b એટલે qvb sin theta that is qvb sin theta v એટલે આ કયો ઘટક v sin theta લંબ ઘટક અહીં લખી શકું v લંબ કયો છે that is v sin theta એનો લંબ ઘટક અહીંયા આગળ આ છે ઇલેક્ટ્રોન પર લાગે છે that means મને ત્રિજ્યાનું સૂત્ર મળે તો અહીંયા આગળ v એ v નો લંબ ઘટક છે તો m v લંબ સ્ક્વેર અપોન r is equal to qb v perpendicular તો qb v લંબ તરીકે તમે લખી શકો
this v1 perpendicular gets cancelled. That means ત્રિજ્યાનું સૂત્ર આપણને શું મળે તો કે m v લંબ upon qb. This is equal to v લંબ એટલે v sin theta, m v sin theta upon qb. તો વર્તુળ ગતિમાર્ગની ત્રિજ્યાનું સૂત્ર આપણને આટલું મળે. તો આટલી ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર આપેલો ઇલેક્ટ્રોન શું કરશે ગતિ કરશે. તો આનો આપણને બીજો ભાગ આપેલો છે કે વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા શોધો. તો એનું સૂત્ર છે તો વર્તુળાકાર ગતિમાર્ગનું સૂત્ર મળ્યું. કિંમતો આપણે મૂકી સાદુરૂપ આપી શકીએ. તો કિંમત મૂકીને સાદુરૂપ આપીએ. તો ઇલેક્ટ્રોનનો કણનો ગતિમાર્ગ વર્તુળાકાર મળે. તો એની વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર આપેલો ઇલેક્ટ્રોન ગતિ કરશે. આપણને મૂલ્યો આપેલા છે. કિંમત મૂકી સાદુરૂપ આપીએ એટલે જવાબ મળે. તો that means વર્તુળ ગતિમાર્ગની ત્રિજ્યા m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, v એની ઝડપ, sin થીટા ડિવાઇડેડ બાય q એટલે ઇલેક્ટ્રોન અને ચુંબકીય ક્ષેત્ર is equal to બધા મૂલ્યો તમને આપેલા છે. સાદું રૂપ આપી કેલ્ક્યુલેટ કરી શકાય. that is 9.1 10 raised to -31. એની ઝડપ આપી દીધી છે તમને 4.8 ગુણ્યા 10 ની 6 ગુણ્યા થીટા 90 છે sin 90 divided by e એટલે 1.6 10 raised to -90. ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 6.5 ગુણ્યા 10 ની -4. this is equal to 9.1 into 4.8 into ઓછા 31 ને 6 ઓછા 25 sin 91 divided by 1.6 into 6.5 into -23. अर्थात r is equal to 48 એટલે કેટલા થાય છે 4.2 ગુણ્યા 10 ની ઓછા 2. 4.2 ગુણ્યા 10 ની ઓછા 2 એવી શું પડે એટલે ઓછા 2. તો 4.2 ગુણ્યા 10 ની ઓછા 2 મીટર. તો વર્તુળ ગતિમાર્ગની ત્રિજ્યા આટલા મીટર મળે એટલે તમે લખી શકો -2 મીટર એટલે સેન્ટીમીટર. તો 4.2 સેન્ટીમીટર પણ લખાય. તો વર્તુળ ગતિમાર્ગની ત્રિજ્યા 4.2 સેન્ટીમીટર પણ ગણી શકાય. 4.12 ઉપરોક્ત દાખલામાં આ જ દાખલામાં ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ શોધો. ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ શોધવાની છે. ન્યુ બરાબર ક્વેશ્ચન માર્ક. શું તેનું મૂલ્ય ઇલેક્ટ્રોનની ઝડપ પર આધારિત હશે? સમજાવો. તો આ જે આવૃત્તિનું મૂલ્ય છે એની ઝડપ પર આધારિત હશે આપણે એ સમજાવવું છે. તો ત્રિજ્યાના સૂત્ર ઉપરથી આપણે પહેલું કામ કરીશું. તો અહીં હું લખી શકું જો m દળ ધરાવતો કોઈ કણ b સદિશ જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે v જેટલી અચળ ઝડપથી ગતિ કરે તો તેના
નિયમિત વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા, એના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા શું થાય? તો કે r બરાબર શું લખી શકાય? mb sin theta upon qb, mb sin theta upon qb, એના વર્તુળ ગતિ માર્ગની ત્રિજ્યા મળે આપણને mb sin theta upon qb. પણ થીટા કેટલો લંબ રૂપે દાખલ થાય એટલે 90, mb sin 90 divided by qb, it is equal to mass of electron, ઝડપ અચળ sin 91, q એટલે ઇલેક્ટ્રોન, b તેના વર્તુળ ગતિ માર્ગની ત્રિજ્યા કેટલી મળે? તો કે r બરાબર mev upon eb. આપણે આવૃત્તિ શોધવી છે તો આવૃત્તિ b માં આવે, વર્તુળ ગતિ માર્ગ છે તો અહીં લખી શકું અહીં v બરાબર r ઓમેગા, that means r is equal to me r omega upon eb. તો પરિભ્રમણની આવૃત્તિ શોધવા માટે આ સૂત્ર યુઝ કરી શકાય. r gets cancel, ઓમેગા ને સૂત્રનો કરતા બનાવી દો તો ઓમેગા બરાબર eb upon me, eb upon me. therefore ઓમેગા માં આવૃત્તિ હોય that is 2 pi mu is equal to eb upon me. તો આવૃત્તિ mu બરાબર eb upon twice pi me is equal to કિંમતો મુકાય 1.6 10 raised to minus 90 into b 6.5 ગુણ્યા 10 ની minus 4 divided by 2 into 3.14 into 9.1 into 10 raised to minus 31. સાદુરૂપ અપાય 1.82 into 10 raised to 7 hertz. સાદુરૂપ તમે આપી શકો કેલ્ક્યુલેટર વડે ગણો તો 1.82 ગુણ્યા 10 ની ઘાત 7 hertz, that is equal to એક ખસી જાવ તો 18.2 ગુણ્યા 10 ની ઘાત 6 hertz થાય. તો મેગાહર્ટ્ઝ માં આપણે ફેરવી શકીએ તો 18.2 મેગાહર્ટ્ઝ, that is new. તો અહીં આવૃત્તિનું મૂલ્ય ઝડપ આવતી જ નથી, r નહીં આવતો, r નથી આવતો, આવર્તકાળની જરૂર. તો આપેલી જે આવૃત્તિ છે ન્યુ ઓમેગા કો કે આવર્તકાળ કો એનું મૂલ્ય ઝડપ ઉપર ડિપેન્ડન્ટ નથી. અહીં ઓમેગા બરાબર શું છે? ઓમેગા બરાબર qb upon m છે. ઓમેગા બરાબર qb upon m. ઓમેગા એટલે શું? 2 pi upon t એટલે શું? 2 pi ન્યુ. ન્યુ કો ઓમેગા કો આવર્તકાળ કો. અહીં આ સૂત્ર દર્શાવે છે કે કોઈ પણ વિદ્યુતભાર તમે લઈ શકો તો કણના વિદ્યુતભારિત જે કણ છે કણના પરિભ્રમણની ઓમેગા એટલે કોણીય આવૃત્તિ that is ઓમેગા, અથવા તો તમે કહી શકો કણની આવૃત્તિ that is mu કે તેના આવર્તકાળ t. તો કણના પરિભ્રમણની કોણીય આવૃત્તિ, કણની આવૃત્તિ કે તેના આવર્તકાળ ના મૂલ્યો કણના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા
સ્મોલ આર, કારણ કે કેન્સલ આર છે જ ને, કે કણની ઝડપ v પણ નથી, કણની ઝડપ v ને આપણે રિપ્લેસ કરી દીધું r ઓમેગા વડે, તો r પણ જતો રહ્યો, તો માર્ગની ત્રિજ્યા કે કણની ઝડપ v પર આધારિત નથી. તો આવૃત્તિ કોણીય આવૃત્તિ કે આવર્તકાળના મૂલ્યો એ ત્રિજ્યા કે ઝડપ પર આધારિત નથી. તમે ગમે તે ચેન્જ કરો એમાં ફેરફાર થાય નહીં. એ જ સાયક્લોટ્રોનનો મેઇન સિદ્ધાંત છે. કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલ એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. E બરાબર 1.6 10⁻⁻19 કુલમ. 2 કિલોવોલ્ટ વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે, સ્થિતિમાન તફાવત આપી દીધો, V બરાબર 2 કિલોવોલ્ટ, that is 2 into 10⁻³ વોલ્ટ વડે પ્રવેગિત થઈને 0.15 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે. તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર B આપ્યું 0.15 ટેસ્લા. જો આ ક્ષેત્ર એ પ્રારંભિક વેગને લંબરૂપે હોય, પ્રારંભિક વેગને લંબરૂપે હોય એટલે θ1 બરાબર 90 ડિગ્રી હોય, ત્યારે ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી કરો, એટલે કે એની ત્રિજ્યાની ગણતરી કરો. અને બી જો પ્રારંભિક વેગ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતું હોય, θ2 30 ડિગ્રી હોય, ત્યારે એના ગતિપથની ત્રિજ્યા એટલે કે એના ગતિપથની ગણતરી કરવાની છે. તો એક સ્ટેપ ખાલી આગળ છે, આમાં ધોરણ 11 નો આપણે ઉપયોગ કરીશું. જો આમાં ધોરણ 11 નો ઉપયોગ આવ્યો, બાકીનું તો આપણને ખબર જ છે. ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય ત્યારે અને 30 ડિગ્રીનો ખૂણો બનાવે તે વખતે તો આપેલા ખૂણા ચેન્જ કરીને તમે કિંમતો શોધી શકો. પણ સ્થિતિમાનને ઇલેક્ટ્રોનની વાત કરી છે તો આપણે કહ્યું હતું કાર્ય હંમેશા અહીંયા આગળ જે મળશે એ કાર્ય ઊર્જા પ્રમેયનો ઉપયોગ કરીને આપણે સૌથી પહેલી એની પ્રારંભિક ઝડપ શોધવી પડશે. કેટલી ઝડપથી એન્ટર થાય છે આપણને ખબર નથી, તો એ ઝડપ શોધવી પડશે. તો અહીંયા આગળ પહેલું આપણે લખી દઈએ સૂત્ર જે આપણને ખ્યાલ છે તે. તો ઇલેક્ટ્રોનના વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા, એનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. ગતિમાર્ગની ત્રિજ્યા સ્મોલ r બરાબર શું લખાય? mv sin theta divided by qb. આ સૂત્ર છે, that is number 1. m ઓકે, આપણને ઇલેક્ટ્રોન ની વાત કરી છે એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન ખબર હોય તો માસ ઓફ ઇલેક્ટ્રોન તો લખી શકું. માસ ઓફ ઇલેક્ટ્રોન is 9.1 10⁻31 kg. v નથી આપ્યો એ શોધવાનો, થીટા બે જુદા બદલીને શોધવાનું, q ઇલેક્ટ્રોન d છે. એનો અર્થ એમ થઈ ગયો મારે વેગ શોધવાનો છે, તો મારે સૌથી પહેલી ઝડપ શોધવી પડે. તો કાર્ય ઊર્જા પ્રમેયનો આપણે ઉપયોગ કરીશું અને કહ્યું હતું કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર આપણે લખી શકીએ કે કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર વધારાના સ્વાધ્યાયના જે દાખલા છે એમાં આવા વિચારો રોપાયેલા છે. જો 11મું ધોરણ આવ્યું, 12મું ને 11મું મિક્સ છે, મને આ ખબર પડી જોઈએ. તો કાર્ય ઊર્જા પ્રમેય એટલે W બરાબર ડેલ્ટા કે ગતિ ઊર્જાનો ફેરફાર અંતિમ માઈનસ પ્રારંભિક. તો કાર્ય ઊર્જા પ્રમેયમાં અંતિમ માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા તમને પ્રાપ્ત થાય. તો this is equal to કાર્ય કેટલું, તો કે આપણે કહ્યું હતું તેમ ev જેટલું આટલા સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ ગતિ કરે છે. ev ઊર્જા થઈ તો w બરાબર ev is equal to અંતિમ ગતિ ઊર્જા એટલે પ્રારંભિક માઈનસ અંતિમ કહી દો. ઇલેક્ટ્રોનની વાત છે તો માઈનસ આવે, માઈનસ માઈનસ એટલે અહીંયા આગળ k 0 માઈનસ k કહી દઈએ.
તો પ્રારંભિક વેગથી જે દાખલ થાય પ્રારંભિક વેગ આપણે v0 કહી દઈશું અથવા તો v લખીએ. ઓકે, ચાલો k માઈનસ k ડેશ કરીએ. તો અંતિમ બદલાશે ને ગતિ ઊર્જા જ છે, તો ડેલ્ટા k બરાબર પ્રારંભિક વેગથી ગતિ કરે છે, અંતિમ નહીં, એ તો બદલાતો નથી. તો w બરાબર ડેલ્ટા k ગતિ ઊર્જાનો શું છે? ફેરફાર છે. તો ev બરાબર 1/2 mv². તો ગતિ ઊર્જા તમને મળે મેક્સિમમ કહ્યું હતું તેમ કે મેક્સિમમ that is 1/2 mv². અંતિમ બદલાતી નથી એટલે આની આ જ ઊર્જા સાથે ગતિ કરે. તો 1/2 mv² minus 0 that is 0. ઇલેક્ટ્રોન છે એટલે આપણે ખરેખર આ કહી શકાય પ્રારંભિક જ કહેવાય, એને અંતિમ કહી દઈએ. તો પ્રારંભિક v0 અંતિમ 0, તો બદલાતી નથી એ, તો 1/2 mv². કાર્ય થતું જ નથી આમ તો, એટલે ગતિ ઊર્જાનો ફેરફાર થાય નહીં, પણ આ ev ની અસર હેઠળ કામ કરે એની ગતિ ઊર્જા શું થતી જાય? વધતી જાય એન્ડ લગી. બરાબર, સાયક્લોટ્રોનના સંદર્ભમાં તો ev બરાબર 1/2 mv², અર્થાત v0² બરાબર twice ev upon m. તેની પ્રારંભિક ઝડપ આપણે મેળવી શકીએ તો આના ઉપરથી શોધી કાઢીએ. નાઉ ધેટ ઇઝ v0, ઝડપ તો પ્રારંભિક હોય કે અંતિમ હોય સરખી જ રહેવાની, એના મૂલ્ય ન બદલાતા, અચળ ઝડપથી ગતિ કરે, વેગ બદલાય. તો v0 એટલે એને હું v કહી દઉં, ધેટ ઇઝ અંડર રૂટ twice ev upon m. તો આ કિંમત તમે મૂકી શકો ઇલેક્ટ્રોનના સંદર્ભે, અને અહીંયા આગળ આપણે સમીકરણ 1 પરથી એને ગણી શકીએ. તો સમીકરણ 1 પરથી r નું સૂત્ર આપણને મળી જાય, r બરાબર m upon qb, v એટલે અંડર રૂટ twice ev આ સ્થિતિમાન છે, ડિવાઇડેડ બાય m into sin theta. That is equal to, this is mass of electron, q એટલે ev under root twice ev divided by me into sin theta. This is equal to, me વર્ગમૂળ છે તો અહીં વર્ગમૂળ રહેશે, e વર્ગમૂળ તો અહીં આગળ વર્ગમૂળ આવશે, એટલે શું લખાય કે under root 2, અંડર રૂટ e છેદમાં આવશે, અંડર રૂટ m e ઉપર જતો રહેશે, તો અંડર રૂટ m e b upon e into 1 upon b sin theta, એટલે અહીં આવશે sin theta. તો અંડર રૂટ twice m e b upon e into sin theta upon b, આ સૂત્ર તમને r નું મળે. અને આમાં તમે વારાફરતી કિંમત મૂકો થીટાની, બાકીનું તો અચળ છે તો એ તમે ગણી કરી શકો અને સાદું રૂપ આપી શકો. તો હવે સરળ થઈ જાય કે a બરાબર શું લખાય? પેલો θ1 લખીએ તો r1 બરાબર અંડર રૂટ twice mev upon e into 1 upon b sin 90, sin 91 થાય, અર્થાત 1 upon b under root twice mev upon e is equal to 1 upon b ની મૂલ્ય આપ્યું છે 0.15 under root 2 into 9.1 10 raised to minus 31 into 2 into 10 raised to 3 divided by 1.6 10 raised to minus 19 is equal to, સાદું રૂપ આપી શકાય, that is 100 by 15 under root ઓછા 31 ને 3 minus 28, 19 ને 9 28, તો 1 10 તો અહીં લઈ લે, આ એક ઉમેરી દઈએ તો 91 એટલે minus 32 થઈ જાય, એટલે 2 ગુણ્યા 91 અહીં 91 કરી દઈએ છીએ, ગુણ્યા 2 ભાગ્યા 1.6 ગુણ્યા, તો અહીં આગળ એક -1 વધી ગયો 32, 29 માંથી 19 જાય,
19 ને 10 29 10 રેસ ટુ માઇનસ 10. હવે આનું તમે વર્ગમૂળ કાઢી શકો. આનું વર્ગમૂળ નીકળશે, આનું નીકળશે -5 ભાગ્યા 15 અને આનું વર્ગમૂળ લેવાનું 2 into 91 into 2 upon 1.6. This is equal to R1. આનું સાદું રૂપ તમને R1 આપે. That is 1.006 into 10 raised to -3 meter. It is nearly equal to 1 millimeter. So any ત્રિજ્યા 1 millimeter. That is 1 mm. એ જ રીતે b ગણી શકાય. θ2 બરાબર 30 ડિગ્રી મૂકવાના છે. ચાલો ફરી તો અહીંયા આગળ થીટા એકલો બદલાય 30. એનો અર્થ કે sin 30 અહીંયા આગળ આવશે, બાકીનું મૂલ્ય તો આટલું જ થયું. R1 તો તમને મળવાનો છે, તો એનો એ જ છે, એમાં કોઈ ચેન્જ નથી. તો R2 બરાબર શું થશે? તો કે R2 બરાબર હું લખી શકું, કિંમત તો એની જ છે. ઓકે, પહેલા સૂત્ર મૂકી દો, પછી આપણે ગણતરી કરીએ. ઓકે, તો સૂત્ર આ છે અંડર રૂટ twice MEV upon E into 1 upon B sin 30. It is equal to, આ ગણવાની જરૂર નથી, આને આપણે ગણી લીધું છે, that is 1 mm, અને sin 30 એટલે 1/2, તો that is 1/2 millimeter, એટલે કે 0.5 millimeter. This is R. ફરી ગણવાની જરૂર નથી, that is 0.5. 1.006 છે એટલે તમને અહીં આગળ અડધું મળશે 0.5028. This is into 1.006 millimeter. આમ કરીએ, this is 0.5028 millimeter. આ કિંમત મૂકીએ છીએ આપણે, તો R2 બરાબર 0.5028 મિલીમીટર. આ ક્લિયર? આ જે કિંમત છે ઓલરેડી ગણી કાઢી છે, આ જ ખાલી બદલાય છે, એટલી જ કિંમત તમારે ફરી મૂકવાની છે. તો આ રીતે એને તમે કેલ્ક્યુલેટ કરી શકો.